દ્વારકા એક એવું નામ જે સાંભળીને મનમાં અનેક રહસ્યો અને દંતકથાઓ જાગી ઉઠે છે। પણ શું તમે જાણો છો કે આ પવિત્ર નગરી એક એવું સત્ય છે જે ઇતિહાસના પાનાઓમાં ક્યારેય ખોવાઈ ગયું છે? એક એવું સત્ય જે તમને વિચારવા મજબૂત કરી દેશે। શું ખરેખર દ્વારકા સમુદ્રમાં ડૂબી ગઈ હતી? નમસ્કાર મિત્રો, હું છું વિવેક અને આજે આપણે દ્વારકાની એ યાત્રા પર નીકળીશું જ્યાં આધુનિક વિજ્ઞાન અને પ્રાચીન ગ્રંથો રહસ્યો એકબીજાને મળે છે। આપણે એ સત્ય ઉજાગર કરીશું ઘણા લોકો નથી જાણતા। આ વિડીયોમાં આપણે દ્વારકાના ડૂબી જવા પાછળ વૈજ્ઞાનિકો, પુરાવા, ધાર્મિક ગ્રંથો, તેને ઉલ્લેખ અને પુરાતત્વવિદોના મંતવ્યો વિશે જાણીશું। અને હા, વિડીયોના અંતે હું તમને જણાવીશ કે આ બધી વાતો વચ્ચે વચ્ચે એક વાત છે જે આખા રહસ્ય એક નવો વળાંક આપે છે। તો અંત સુધી જોડાયેલા રહેજો। તો ચાલો શરૂઆત કરીએ। દ્વારકાની દંતકથાઓની હિન્દુ ધર્મમાં અનુસાર ભગવાન શ્રી કૃષ્ણ આ શહેર વસાવ્યું હતું। એ એવું શહેર જે સોનાનું બનેલું હતું અને વૈભવિત અને સુરક્ષિત, પરંતુ શ્રી કૃષ્ણના સ્વર્ગવાસ બાદ આ ભવ્ય નગરી સમુદ્રમાં સમાઈ ગઈ હતી। એક એવી કથા છે કે આપણે સૌ જાણીએ છીએ કે, પણ શું માત્ર એક દંતકથા છે કે પછી આ પાછળનું કોઈ વાસ્તવિક છુપાયેલું છે? અહીંયા જે વાર્તા રસપ્રદ બને છે, વિજ્ઞાન શું કહે છે, દરિયાકાંઠે વિસ્તારોમાં ભૂપંપશાસ્ત્રીય ફેરફાર થયા સામાન્ય બાબત છે। નમસ્કાર મિત્રો, તમે દ્વારકા વિશે ઘણું સાંભળ્યું હશે, પણ શું તમે જાણો છો કે સમુદ્રના મોજા નીચે આજે પણ એક આખી દુનિયા જીવંત છે? આજે હું તમને દ્વારિકાધીશના મંદિર પર એવા 5 રહસ્યો જણાવીશ જે જાણીને તમારા રોવાડા ઊભા થઈ જશે। અને હા, વિડીયોની અંતે એક વાત કહીશ જે કદાચ આજ સુધી કોઈએ તમને નહીં કહ્યું હોય, તો છેક સુધી જોડાયેલા રહેજો। મિત્રો, દ્વારિકાધીશના શિખર પર લહેરાતી 52 ગજની ધજા વિશે તો આપણે જાણીએ છીએ, પણ ક્યારેય વિચાર્યું કે પવન ગમે તેવી દિશા હોય તો આ ધજા હંમેશા પવનની વિરુદ્ધ દિશામાં કેમ લહેરાય છે? વિજ્ઞાનના નિયમો અહીંયા ફેલ સાબિત થયા છે। આ કોઈ ચમત્કાર છે કે પછી ભગવાનની હાજરી પુરાવો? અને આ ધજા દિવસમાં 5 વખત કેમ બદલાવવામાં આવે છે? તો ચાલો જાણીએ। હવે વાત કરવી છે એ રહસ્યની જે વૈજ્ઞાનિકો પણ વિચારતા કરી દે। 1980ના દાયકામાં જ્યારે સમુદ્ર અંદરથી સંશોધન થયું ત્યારે ત્યાં મોટી દિવાલો અને થાંભલાઓ અને એવા પથ્થરો મળ્યા જે હજારો વર્ષ જૂના છે। શું આ એ જ સોનાની દ્વારકા છે? મહાભારતના કાળમાં ડૂબી ગઈ હતી? લોકો કહે છે આજે પણ રાત્રે સમુદ્રના તળિયે ઘંટારવર સંભળાય છે। શું માત્ર અફવા છે કે સત્ય છે? મિત્રો, મંદિરના પ્રવેશ દ્વારમાં મોક્ષદ્વાર અને બહાર નીકળતા સ્વર્ગદ્વાર છે। આમ પણ શું તમને ખબર છે કે આ પગથિયા ઉતરતી વખતે ભક્તો કેવા અનુભવ થાય છે? કહેવાય છે કે સાચા મનથી અહીંયા આવે છે તેની 21 પેઢીઓ ઉદ્ધાર થઈ જાય છે। અહીં કોતરણીમાં એવા સંકેતો છુપાયેલા છે જે આપણા જીવન જીવવાની સાચી રીત શીખવે છે। આપણને જીવન જીવવાની સાચી રીત શીખવે છે। મિત્રો, તમે દ્વારકા જઈ શકતા નથી તો કોઈ વાંધો નથી। કહેવાય છે ને, મન ચંગા તો કથરોટ મેં ગંગા। દ્વારકાધીશના દર્શન માત્ર આંખ બંધ કરીને કરવાથી પણ એટલે જ પુણ્ય મળે છે। એક અજાણી વાત એ છે કે ભગવાન કૃષ્ણ જ્યારે આ પૃથ્વી છોડીને
ગયા ત્યારે તેમણે અર્જુનને એક ખાસ વચન આપ્યું હતું. તો મિત્રો, આ હતી દ્વારિકાધીશની અદ્ભુત રહસ્યો. જો તમને આ માહિતી ગમી હોય ને તો તમે પણ કૃષ્ણ ભક્ત હોવ ને તો કોમેન્ટમાં જય દ્વારિકાધીશ લખો. અને હા, આવી જ આવનારી વાતો જાણવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ છીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય હરસિદ્ધિમાં.